કલ્પના કરો એક એવી શક્તિની જે વસ્તુઓને સ્પર્શ કર્યા વગર જ ખસેડી શકે. જાદુ જેવું લાગે, ખરું ને? આજે આપણે એ જ જાદુઈ લાગતા બળ એટલે કે ચુંબકત્વના ઊંડા રહસ્યોને ઉકેલવાના છીએ. તો ચાલો સાથે મળીને આ તપાસ શરૂ કરીએ. સૌથી પહેલાં જરા આ દૃશ્ય પર નજર કરીએ. અહીં એક ચુંબક બીજા ચુંબકની ઉપર હવામાં તરતું દેખાય છે. કોઈ દોરી નથી, કોઈ ટેકો નથી, કશું જ નહીં. બસ એક અદૃશ્ય બળ તેને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં પકડી રહ્યું છે. તો સવાલ એ છે કે આખરે આ થઈ કેવી રીતે રહ્યું છે? આની પાછળ કયો એવો ગુપ્ત નિયમ છુપાયેલો છે જે જાણે ભૌતિક વિજ્ઞાનને પણ પડકારી રહ્યો હોય? આ કોયડાને ઉકેલવા માટે આપણે પુરાવા ભેગા કરવા પડશે. આપણી આ જાસૂસીનો પહેલો અને સૌથી મોટો સંકેત ચુંબકના મૂળભૂત સ્વભાવમાં છુપાયેલો છે, એટલે કે એના ધ્રુવોમાં. અને આ રહસ્ય ખોલવાની ચાવી એ ચુંબકના સ્વભાવને સમજવામાં જ છે. કોઈ પણ ચુંબક લઈ લો, ભલે નાનો હોય કે મોટો, એને હંમેશા બે છેડા તો હોય જ. એક છે ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષિણ ધ્રુવ. અને ચુંબકની મોટાભાગની તાકાત આ બે ધ્રુવો પર જ કેન્દ્રિત હોય છે. પણ જરા વિચારો, જો આપણે આ ચુંબકને બરાબર વચ્ચેથી તોડી નાખીએ તો શું થશે? શું આપણને એક અલગ ઉત્તર ધ્રુવ અને એક અલગ દક્ષિણ ધ્રુવ મળી જશે? ચાલો જોઈએ. અને જવાબ છે ના. આ જ તો ચુંબકનો અસલી જાદુ છે. તમે એના ગમે તેટલા ટુકડા કરો, દરેક ટુકડો, દરેક નાનો ટુકડો પણ પોતે એક નવો સંપૂર્ણ ચુંબક બની જાય છે, પોતાના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સાથે. આ ધ્રુવોને ક્યારે અલગ કરી શકાતા નથી. તો આના પરથી આપણો પહેલો નિયમ નક્કી થયો. ચુંબકીય ધ્રુવો હંમેશા જોડીમાં જ હોય છે, એકલા ક્યારેય નહીં. એટલે કે માત્ર ઉત્તર કે માત્ર દક્ષિણ ધ્રુવ ધરાવતો ચુંબક ક્યારેય શોધી શકાશે નહીં. આ ચુંબકત્વનો એકદમ પાક્કો અને અતૂટ કાયદો છે. સારું, તો હવે આપણે ધ્રુવો વિશે તો જાણી ગયા. હવે આપણી જાસૂસીને આગળ વધારીએ. આ ધ્રુવો એકબીજા સાથે વર્તે છે કેવી રીતે? એમના પણ કોઈ નિયમો છે? અહીંયા જુઓ, હોકાયંત્રની સોય બીજું કંઈ નહીં પણ એક નાનકડો ચુંબક જ છે. હવે જુઓ, જેવો બીજો ચુંબક નજીક આવે છે, સોયમાં કેવી હલચલ થાય છે. આ જે ખેંચાણ અને ધક્કો છે ને, એટલે કે આકર્ષણ અને અપાકર્ષણ, બસ આ જ આખી ચુંબકત્વની રમત છે. અને આ રમતના નિયમો તો એકદમ સીધા સાદા છે. યાદ રાખવું બહુ સહેલું છે. સરખે સરખા ધ્રુવો એટલે કે ઉત્તર ઉત્તર કે દક્ષિણ દક્ષિણ એ એકબીજાને દૂર ધકેલે છે. અને અલગ અલગ ધ્રુવો મતલબ કે ઉત્તર દક્ષિણ એ એકબીજા તરફ ખેંચાય છે. બસ આટલું જ. સરખા ધક્કો મારે અને અલગ અલગ આકર્ષાય. હવે આ નાના નિયમોને આપણે આખી પૃથ્વીના સ્કેલ પર જોઈએ અને સમજીએ કે સદીઓથી દરિયાખેડૂઓને રસ્તો બતાવનાર હોકાયંત્રનું રહસ્ય શું છે. હોકાયંત્રની સોય એ મૂળભૂત રીતે તો એક મુક્ત રીતે ફરી શકે એવો નાનકડો ચુંબક છે. અને ગમે ત્યાં હોઈએ, એનો જે ઉત્તર ધ્રુવ છે તે હંમેશા પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા જ બતાવે છે. પણ અહીંયા એક ગૂંચવણ છે. આપણે હમણાં જ શું શીખ્યા કે સરખા ધ્રુવો તો એકબીજાને ધક્કો મારે. તો પછી હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર તરફ કેમ ખેંચાય છે? અહીં તો નિયમ તૂટતો હોય એવું લાગે છે ને? અને આ રહ્યો એનો જવાબ. આખી ગડબડ આપણી સમજમાં હતી. આપણી પૃથ્વી પોતે એક વિશાળ ચુંબક છે. અને આ વાત બહુ રસપ્રદ છે. જેને આપણે ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહીએ છીએ, તે વાસ્તવમાં પૃથ્વીના એ વિશાળ ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. બસ એટલે જ હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ એની તરફ આકર્ષાય છે. હવે બધું બરાબર ગોઠવાઈ ગયું. સારો, તો હવે આપણે ચુંબકત્વના નિયમો સમજી ગયા છે. તો ચાલો આપણે શરૂઆતમાં જે કોયડાઓ જોયા હતા એના પર પાછા ફરીએ અને હવે વિજ્ઞાનની મદદથી એનો ઉકેલ લાવીએ. પેલું હવામાં તરતું ચુંબક યાદ છે? હવે એનો ભેદ ઉકેલાઈ ગયો. એ કોઈ જાદુ નથી. વાત એમ છે કે નીચેના ચુંબકનો જે ધ્રુવ ઉપરની તરફ છે, એ જ ધ્રુવ ઉપરવાળા ચુંબકનો નીચેની તરફ રાખવામાં આવ્યો છે. બે સરખા ધ્રુવો વચ્ચેનું અપાકર્ષણ બળ એટલું મજબૂત છે કે એ ગુરુત્વાકર્ષણ બળને પણ હરાવી દે છે. સિમ્પલ સાયન્સ. અને આ જ નિયમ પેલી બતકની રમત પાછળ પણ કામ કરે છે. બતકની નીચે અને પ્લેટમાં ચુંબક છુપાવેલા હોય છે. જ્યારે ચોખા નજીક લવાય છે ત્યારે વિરુદ્ધ ધ્રુવો એકબીજાને આકર્ષે છે.
અને જેવો કાંકરો નજીક આવે સરખા ધ્રુવો એકબીજાને ધક્કો મારે છે અને બતક દૂર ભાગે છે. ખરું ને? કેટલું સરળ! આ જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ પણ અજાણ્યા ચુંબકનો ધ્રુવ પણ શોધી શકાય છે. કેવી રીતે? બસ એક એવો ચુંબક લો જેના ધ્રુવ આપણને ખબર હોય. હવે એને અજાણ્યા ચુંબક પાસે લઈ જાઓ. જો એ ધક્કો મારે તો સમજી લેવાનું કે સામેનો ધ્રુવ સરખો છે, અને જો ખેંચાય તો વિરુદ્ધ. પણ યાદ રાખજો, અપાકર્ષણ જ ધ્રુવની સાચી કસોટી છે. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. આટલા ઉપયોગી ચુંબકને લાંબા સમય સુધી શક્તિશાળી કેવી રીતે રાખી શકાય? એની સંભાળ કેવી રીતે લેવી? ચુંબકને સાચવવાની રીત ખૂબ જ મહત્વની છે. ગજિયા ચુંબકને હંમેશા જોડીમાં જ રાખવા, અને એ પણ એવી રીતે કે વિરુદ્ધ ધ્રુવો એકબીજાની બાજુમાં રહે. અને જો યુ આકારનું ચુંબક હોય તો એના બે છેડાને જોડતો એક લોખંડનો ટુકડો લગાવી રાખવો, જેને કીપર કહે છે. આનાથી તેમની શક્તિ જળવાઈ રહે છે. ટૂંકમાં કહીએ તો 3 વસ્તુઓ ક્યારે ન કરવી: ચુંબકને પછાડશો નહીં, એને ગરમ ન કરતા અને એના પર હથોડી જેવી વસ્તુ ન મારતા. આ બધું એનું ચુંબકત્વ નબળું પાડી દે છે. અને હા, ખાસ કરીને કમ્પ્યુટર, મોબાઈલ અને ટીવી જેવી સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી તો એમને દૂર જ રાખવા. તો આજે આપણે ચુંબકત્વના અદૃશ્ય નિયમોને ઉકેલ્યા. એક એવી શક્તિ જે દેખાતી નથી પણ જેનું અસ્તિત્વ આપણે સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ. આના પરથી એક વિચાર આવે છે કે આપણી આસપાસ એવી બીજી કેટલી અદૃશ્ય શક્તિઓ હશે જે આ દુનિયાને ચલાવી રહી છે અને જેના રહસ્યો ઉકેલવાના હજી બાકી છે.